GISFS ભરતી કૌભાંડમાં લડતા માવજીભાઈ સરવૈયાની પોલીસ દ્વારા અટકાયત બાદ જામીન કરવામાં આવી. ઓકે, મારું નામ માવજીભાઈ સરવૈયા, GSF ગાર્ડ અંબાજી. મેં 8/11ના રોજ એક મુખ્યમંત્રી સાહેબ, ગૃહમંત્રી સાહેબ, CO GSFને, ગૃહ સચિવશ્રી અને ચેરમેનશ્રી GSFને એક અરજી દ્વારા રજૂઆત કરી હતી કે છેલ્લા 2 વર્ષથી મારી બદલી અંબાજી ખાતે કરવામાં આવી છે. મારી ભૂલ એટલી જ છે કે GSFમાં જે ભ્રષ્ટાચાર હતો એ મેં ઉજાગર કર્યો. અંબાજીમાં પણ જ્યારે VIP મહેમાનો આવે ત્યારે હું ડ્રેસમાં આવું ત્યારે મારી ધરપકડ થાય. હું GSFમાં નોકરી કરું. GSF ગુજરાત સરકારનો ભાગ છે અને GSF ગુજરાત સરકાર સંચાલિત છે અને ચેરમેન છે, ગૃહ સચિવ છે. હું શરૂ નોકરી આવો જ્યારે VIP કોઈ ગૃહમંત્રી આવે કે મુખ્યમંત્રી આવે, વડાપ્રધાન આવે ત્યારે શરૂ નોકરી મારી ધરપકડ થાય. આ બાબતે હું કંટાળી ગયો. ત્યાં પણ મારા જીવને જોખમ છે. જે લોકો ભ્રષ્ટાચાર કર્યો છે GSFમાં એ લોકો મારી સાથે નોકરી કરે છે. ત્યાં મારી હત્યા થવાની મને ડર લાગે છે. એટલે મેં કીધું કે મને ભાવનગર જિલ્લામાં નહીં પણ બીજા કોઈ પણ જગ્યાએ બદલી કરે. છેલ્લા 2 વર્ષથી મારી બદલી થતી નથી. એ અનુસંધાને મેં અરજી આપી હતી. એના અનુસંધાને આજે શ્યોર PI દ્વારા મને બોલાવી અને અટકાયત કરવામાં આવી. પરંતુ મેં જામીન એટલા માટે લીધા કે નિયમ મુજબ મેં જે પોલીસને મેં સહકાર આપ્યો છે. પણ આગામી દિવસોમાં હું આંદોલન કરીશ, એટલે પોલીસને જાણ પણ કરીશ અને અમારી ઓફિસ GSF ઓફિસ જે છે અમદાવાદ એ ખાતે હું ધરણા પણ કરવાનો છું. ઓકે.